અંકલેશ્વર ગયા બજારમાં આવેલી નગરપાલિકા સંચાલિત કુમાર શાળા 1માં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે। શાળામાં મધ્યાહન ભોજનની તૈયારી દરમિયાન ગેસ સિલિન્ડર લીક થતાં અચાનક ભડકો થયો અને આગ ભભૂકી ઉઠી હતી। કામ કરતા મધ્યાહન ભોજન કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરતા શિક્ષકો પણ વર્ગખંડમાંથી બહાર દોડી આવીને પ્રથમ વિદ્યાર્થીઓને બહાર કાઢી બાજુની શાળામાં આપ્યા હતા। આ દરમિયાન અન્ય શિક્ષકો ફાયર એક્ઝિક્યુટરનો ઉપયોગ કરીને આગ પર ફોમનો છંટકાવ કરીને કાબુ મેળવ્યો હતો। આ દરમિયાન પાલિકા ફાયર ટીમ પણ દોડી આવતા તત્વો દ્વારા ત્વરિત અસરથી લીકેજ ગેસ બોટલ બહાર કાઢીને તેને ઠંડો કર્યો હતો। શાળાના શિક્ષક ગજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે બપોરના સમયે મધ્યાહન ભોજનની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન અચાનક ગેસ સિલિન્ડર લીક થતાં આગ ફાટી નીકળી હતી। શાળામાં અભ્યાસ કરતા 190 વિદ્યાર્થીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ અને શાળાના શિક્ષકોએ ફાયર એક્ઝિક્યુટરનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો। અંકલેશ્વર નગર સેવા સદનની ફાયર બ્રિગેડની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જો કે તે પહેલા જ આગ કાબૂમાં આવી ગઈ હતી। આજરોજ કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 અંકલેશ્વર ખાતે મધ્યાહન ભોજન યોજનાની કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતા આગની ઘટના બનવા પામી હતી। શાળાના સ્ટાફ દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા ફાયર એક્ઝિક્યુટરનો ઉપયોગ કરીને આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી। ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા જોગ છે। વિદ્યાર્થીઓને પણ સલામત રીતે અન્ય જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા હતા અને સમય સૂચકતાને કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી। એ સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ અત્રે હાજર રહ્યો હતો અને એમણે પણ આનુષંગિક કામગીરી કરી હતી। કેટલા વિદ્યાર્થીઓ અહીંયા કન્યા શાળા બ્રાન્ચ નંબર 1માં કુલ 190 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। હાલમાં પરીક્ષા ચાલુ હોય આ ઘટના બાદ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપીને વાલીશ્રીઓના આવવાથી રજા આપવામાં આવી હતી।